ઘેર ઘેર અધ્યાત્મનો ઉજાસ સૂત્ર સાથે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ। અધ્યાત્મનો ઉજાસ સંસ્કારને સંપૂર્ણ કરે છે। ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી। અહીં ગાદી હોવાથી 15 દિવસનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે। ઘેર ઘેર સંસ્કાર આપો અર્થાત સંસ્કરણ, ઘેર ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો, ઘેર ઘેર અધ્યાત્મનો ઉજાસ સહિત ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદા એ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ, ચિશ્તિયા નગર ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ મંગળવાર તારીખ 20/12/2025મી થયો છે। ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિજ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર, વાલિયા થઈ મોટામિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર, વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી। બપોરે લગભગ સવારે 4 વાગ્યા કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું। ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે પવિત્ર સંદલ ચઢાવી વિધિનો આરંભ થયો હતો। આ કાર્યક્રમમાં હિજ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, આ ગાદીના અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી, આ ઉપરાંત મુઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, નિજામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા। તારીખ 21/12/25ના બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ 15 દિવસ સુધી ઉર્સ ચાલશે। ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી, તેમજ વિવિધ પ્રકારની ચકડોળ, સ્ટોલ દુકાન, ખાણીપીણીના સ્ટોલો પણ આવેલા છે। ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મોટામિયા માંગરોળ પોલીસ દ્વારા પણ ખૂબ સારા સહકાર સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ જાળવી, ઘેર ઘેર અધ્યાત્મના ઉજાસથી સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી માનવતાનું જતન કરવું એ જીવનનું સાચું ધાર્મિક અને નૈતિક કર્તવ્ય છે જણાવી તમામ શ્રદ્ધાળુઓ, સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત સ્વયંસેવકો અને સમગ્ર ગ્રામજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ। મોટામિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીનો વાર્ષિક ઉર્સ મેળો સેંકડો વર્ષોની પરંપરા અનુસાર આજથી શરૂ થવા જઈ રહ્યો છે। આ ઉર્સ મેળામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો ભેગા મળીને આ આધ્યાત્મિક પર્વનો મહિમા જાણે છે અને આધ્યાત્મિક પર્વનો લાભ ઉઠાવે છે। ખાસ કરીને મોટામિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદ નશીન એ હોલીનેસ આદરણીય ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં આ ઉર્સ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ ગાદીની પરંપરા અનુસાર માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વ્યસન મુક્તિ, ઘેર ઘેર શિક્ષણ પ્રાપ્ત કરો, એ ઉપરાંત ખાસ કરીને આજના સમયમાં જેની જરૂર છે તેવા સિદ્ધાંતો, જેમાં અધ્યાત્મના ઉજાસથી આપણે માનવ સમાજને નવી દિશા બતાવી શકીએ, સૌને એ દિશાનું જ્ઞાન મળે એ માટે ઘેર ઘેર સંસ્કાર આપો અભિયાન પણ શરૂ કર્યું છે। આપ સૌની વિનંતી કે આ મોટામિયા માંગરોળની પરંપરાગત ગાદી હોવાથી અહીં 15 દિવસ આ ઉર્સ ચાલે છે અને આનું વિશેષ રૂહાની અને આધ્યાત્મિક મહત્ત્વ છે। સૌ આપણે સાથે મળીને સમાનતાના ભાવ સાથે સૌહાર્દના વાતાવરણમાં આધ્યાત્મિક પર્વની ઉજવણી કરીએ, એ જ અભ્યર્થના, એ જ દુઆ। ખૂબ ખૂબ આભાર।